નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મહુદા કેન્દ્ર ખાતે બોર્ડ પરીક્ષાની શાંતિપૂર્ણ શરૂઆત। 1800થી વધુ વિદ્યાર્થીઓ હાજર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી એસએસસી ધોરણ 10 અને એચએસસી ધોરણ 12 બોર્ડ પરીક્ષાઓ સમગ્ર રાજ્યમાં ગત 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ છે। રાજ્યભરમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાની શરૂઆત થઈ હોવાનું જોવા મળ્યું હતું। મહુદા કેન્દ્ર ખાતે પણ પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં યોજાઈ રહી છે। એસપી શાહ હાઈસ્કૂલ, મહુદા નાગરિક સહકારી કન્યા વિદ્યાલય, કે.એમ. પટેલ પ્રાથમિક શાળા, કોહિનૂર હાઈસ્કૂલ તેમજ પંચજન્ય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। કુલ 47 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ધોરણ 10ની એસએસસી પરીક્ષામાં અંદાજે 1300 જેટલા વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના આશરે 500 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયમાં હાજરી નોંધાવી હતી। વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્રો પર પહોંચ્યા હતા અને શિસ્તબદ્ધ રીતે પરીક્ષા આપી રહ્યા હોવાનું નિરીક્ષણ થયું હતું। વિદ્યાર્થીઓના ઉત્સાહવર્ધન માટે મહુદા કેળવણી મંડળ તથા કોહિનૂર શાળા મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ચોકલેટ અને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહુદા કેળવણી મંડળના પ્રમુખ રશ્મિકાંત શાહ, મંત્રી મહેશભાઈ પી પટેલ, શાળાના આચાર્ય સંજયકુમાર પંચાલ, મહુદા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મધુભાઈ રબારી, એડવોકેટ પંકજભાઈ ત્રિવેદી, એડવોકેટ વિપુલભાઈ દવે, એડવોકેટ પ્રવીણભાઈ શર્મા, નિરંજનભાઈ, અલ્પેશભાઈ વાધેલા તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાના આચાર્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પરીક્ષા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતી દેખરેખ, જરૂરી સુવિધાઓ અને અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું। દરેક કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો, જેથી વિદ્યાર્થીઓ નિરાંતે અને એકાગ્રતાપૂર્વક પોતાની પરીક્ષા આપી શકે। મહુદા કેન્દ્ર ખાતે બોર્ડ પરીક્ષાની શરૂઆત સફળતાપૂર્વક થતાં શિક્ષણ જગતમાં સંતોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। આગામી દિવસોમાં પણ પરીક્ષાઓ આવી જ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। રિપોર્ટર નિસાર શેખ, મહુદા। મારો પરિચય સંજયકુમાર એન પંચાલ, આચાર્ય શ્રી એસપી શાહ હાઈસ્કૂલ મહુદા। આજરોજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં એસએસસી અને એચએસસીની જાહેર પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે, ત્યારે મહુદા કેન્દ્રમાં એસપી શાહ હાઈસ્કૂલમાં એસએસસીમાં 10 બ્લોક, કેએમ પ્રાઇમરીમાં 10 બ્લોક, મહુદા નાગરિક કન્યા વિદ્યાલયમાં 10 બ્લોક, કોહિનૂર હાઈસ્કૂલમાં 13 બ્લોક અને પંચજન્ય વિદ્યાલયમાં 4 બ્લોકમાં લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિ રીતે આપી રહ્યા છે। દરેક વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સાથે સાથે મહુદા શહેરના અગ્રગણ્ય નાગરિકો, મહુદા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રશ્મિભાઈ, મંત્રી શ્રી મહેશભાઈ, મહુદા નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપેશભાઈ તથા કોહિનૂર શાળાના આચાર્યશ્રી તથા વિવિધ સંસ્થાઓના આચાર્યો વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપી એમનું સ્વાગત કર્યું હતું। એચએસસીમાં 12મા ધોરણમાં અર્થશાસ્ત્રના પેપરમાં પણ મહુદા એસપી શાહમાં 13 બ્લોક અને કન્યા વિદ્યાલયમાં 4 બ્લોકમાં જુદા જુદા ગામડાઓના લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શાંતિ રીતે પરીક્ષાઓ આપી રહ્યા છે। વિદ્યાર્થીઓના વર્તન પરથી એવું લાગે છે કે વિદ્યાર્થીઓ પેપર આપીને ખૂબ ખુશ છે અને પેપર એકંદરે સરળ છે।